ચાલો ત્રીજું આવે છે આપણે નાણાકીય સંચાલન. ટૂંક નોંધ લખો. આ પણ 2-3 માર્ક્સ ની અંદર પૂછાય. જોયું, નાણું એ ધંધામાં જીવન રક્ત સમાન છે. જીવન રક્ત, જેમ માનવીના શરીરની અંદર રક્તનું મહત્વ છે એટલું જ ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ કીધું છે કે નાણાં વગર કોઈ પ્રવૃત્તિ શક્ય બને નહીં. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ, ધંધાનો અંત, આ બધી જ વસ્તુમાં ધંધાકીય એકમમાં નાણું જરૂરી બને. તો એક સરસ મજાની વ્યાખ્યા આપેલી છે, જોઈએ. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યોનું સંચાલન કરવું. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવા અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. કે ભાઈ તમારે ધંધામાં નાણાં જોઈએ છે, તો નાણાં ક્યાંથી મેળવવા, કઈ રીતે લાવવા? હવે કોઈ કંપની હોય તો ઇક્વિટી શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, જાહેર થાપણો બહાર પાડે, ઉછીના ભંડોળો દ્વારા નાણાં મેળવે. તો કઈ રીતે નાણાં મેળવવા? એ નાણાં કાર્યનો ધ્યેયપૂર્ણ અને કાર્યનો આવકની ફાળવણી કરવી. હવે કાર્યમાં, ધંધામાં નાણાં મળી ગયા તો નાણાં કાર્યની અંદર જેટલી પણ આવકો થઈ છે એની યોગ્ય ફાળવણી, કે ભાઈ નફાનું પુનઃરોકાણ કરવું, અનામત ભંડોળ ખાતે લઈ જવું. તો કાર્ય કરવા, આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવો જોઈએ. ધ્યેયપૂર્ણ એટલે ધંધાનો જે તમે ધ્યેય નક્કી કર્યો છે તે મુજબ આખી પ્રવૃત્તિ થવી જોઈએ. તો નાણાં સંચાલનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એનો થોડોક આપણે અભ્યાસ કરી લઈએ. કે નાણાં કાર્યની જરૂરિયાતો અંદાજવી. અંદાજવી એટલે ધંધામાં કેટલા નાણાં જોઈએ છે, કેટલા પ્રમાણમાં જોઈએ, એનો પહેલા અંદાજ મેળવવાનો છે. ત્યારબાદ સમય અને નાણાંનું યોગ્ય રીતે આયોજન કરવું. સમયની દ્રષ્ટિ, કે ભાઈ ધંધાની અંદર જુદા જુદા ફેરફારો થતા, ભાઈ તેજી મંદીનો સમયગાળો આવે તો આવા સમયગાળે, તેજીના સમયગાળામાં કેટલી નાણાંની જરૂરિયાત ઊભી થાય, મંદીના સમયગાળામાં કેટલી નાણાંની જરૂરિયાત ઊભી થાય, એનું અગાઉથી તમારે આયોજન કરવું. ત્યારબાદ ધંધાકીય એકમમાં અંદાજપત્ર તૈયાર કરવું. અંદાજપત્ર એટલે આવક અને જાવક અંગેના અંદાજિત આંકડાઓ દર્શાવતું પત્ર, એને આપણે અંદાજપત્ર કહીએ. તો અંદાજપત્ર તૈયાર કરવું. આવકની યોગ્ય ફાળવણીઓ કરવી. ચાલો ધંધામાં આવક થઈ ગઈ, હમણાં તમને ઉપર વાત કરી, ધંધામાં આવક થઈ જાય તો એમાં પુનઃરોકાણ ખાતે લઈ જવું, નફાનું ધંધામાં અનામત ભંડોળ ખાતે લઈ જવામાં આવે, ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે. તો આવકની બધી ફાળવણીઓ થાય છે. મૂડી માળખાનો વિચાર કરો. મૂડી માળખા એટલે 4: ઇક્વિટી, ઇક્વિટી પ્રેફરન્સ શેર, ઇક્વિટી પ્રેફરન્સ શેર ડિબેન્ચરનું, આ મૂડી માળખા છે. તો મૂડી માળખાને વિચાર કરી એમાં નાણાંના પ્રાપ્તિ સ્થાનો શું કરી લેવા પસંદ, કે ભાઈ ઇક્વિટી પ્રેફરન્સ શેરનું મૂડી માળખું રાખવું, ઇક્વિટી ડિબેન્ચરનું રાખવું, ખાલી ઇક્વિટી શેર બહાર પાડવા. ત્યારબાદ નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. ત્યારબાદ છે મળેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને તેની ઉપર અંકુશ રાખો. હું તમને એમ કહું, તમારે કાર બનાવતી કંપની ચાલુ કરી, 5 કરોડ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ, તો 5 કરોડ રૂપિયા આવ્યા તો 5 કરોડની યોગ્ય તમે ફાળવણી કરી, કે ભાઈ એમાંથી 1 કરોડ રૂપિયા ઉત્પાદનની પ્રવૃત્તિની અંદર વાપરવાના છે, 1 કરોડ રૂપિયાનો કાચો માલ લાવવાનો છે, 1 કરોડ રૂપિયાની આ પ્રવૃત્તિ કરવાની. આ બધી યોગ્ય ફાળવણીઓ કહેવાય. તો એ જ જોવો અને એની ઉપર શું રાખો? અંકુશ. અંકુશ રાખો એટલે જે પ્રવૃત્તિમાં તમે વિતરણ કરેલું છે એ નાણાં એ જ જગ્યાએ ઉપયોગ થવા જોઈએ. ન થાય તો એની ઉપર અંકુશ મૂકવામાં આવે, એટલે નિયંત્રણમાં રાખવાનું. ત્યારબાદ છે નાણાકીય યોગ્ય નીતિઓ નક્કી કરવી. નાણાં મેળવવા માટેની કરવેરાનું આયોજન કરવું, કે ભાઈ નાણાં પ્રાપ્ત થાય છે તો નાણાંમાંથી તમારે કરવેરા ભરવાના થાય, કે ભાઈ વ્યવસાયિક વેરો હોય, મિલકત વેરો હોય, કોઈ પણ વેરા ટેક્સ ભરવાના થાય તો એનું યોગ્ય આયોજન કરવું. અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. અસ્ક્યામત એટલે ધંધાની મિલકત કહેવાય. આ મિલકતોની વ્યવસ્થા કરવી, કે ભાઈ 5 લાખ રૂપિયાનો મારે નવા મશીનરી લાવવા છે, તો આ મિલકતો છે, જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર, આ બધી ધંધાની અસ્ક્યામત મિલકત છે. તો એની જાળવણી કરવામાં કેટલા નાણાંની જરૂરિયાત ઊભી થશે એનો પણ અગાઉથી તમારે અંદાજ મેળવવાનો રહેશે. ત્યારબાદ આવે ઉત્પાદન સંચાલન. ઓકે છે? હવે ચાલો. ત્યારબાદ આવે છે ઉત્પાદન સંચાલન વિશે ટૂંક નોંધ લખો. આ પણ 3 માર્ક્સમાં પૂછે. ઉત્પાદન સંચાલન તમે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં ઉત્પાદન તમે શીખીને આવ્યા, કે ભાઈ કાચા માલ ઉપર તમે યોગ્ય રીતે પ્રક્રિયા કરી
અને તમે જે તે વસ્તુઓ તૈયાર કરવામાં આવે તો એને આપણે ઉત્પાદન કહેતા સામાન્ય ભાષાની. તો જોઈ તો પહેલી વ્યાખ્યા છે એ ઉત્પાદનની વ્યાખ્યા છે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો એટલે માનવી પ્રયત્નો કરે છે દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી. જો કુદરત પાસેથી કાચો માલ પ્રાપ્ત થાય, ભાઈ જમીન છે એ જમીન કુદરત પાસેથી મળે, એની ઉપર માનવી પ્રયાસ કરે છે, જમીન ઉપર વાવેતર કરે છે, ઘઉં, બાજરી, જુવાર, કઠોળ આ તે બધી વસ્તુનું વાવેતર કરે છે અને વાવેતર કરીને એને માનવી યોગ્ય વસ્તુઓ બનાવે છે. વપરાશ યોગ્ય વસ્તુઓ તમારા ઘર સુધી પહોંચાડે એવી વસ્તુઓ તૈયાર, એને આપણે ઉત્પાદન કહીએ છીએ. તો ઉત્પાદન સંચાલન કોને કહેવાય? તો જોઈએ, ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવું. ભાઈ કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું એ અંગેના કાર્યક્રમો એટલે વિધિઓ નક્કી કરવામાં. સંકલન સાધવું, સંકલન એટલે બધી પ્રવૃત્તિઓ સંકલનમાં એક સૂત્રતામાં થાય છે કે નહીં, ત્યારબાદ એને જરૂરી દોરવણી આપી અને તેના ઉપર અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે કહેવામાં આવે ઉત્પાદન સંચાલન. તો ઉત્પાદન સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો તે જોઈ લે કે ઉત્પાદનનું આયોજન કરવું અને સંશોધન કરવું. ઉત્પાદનનું આયોજન, ઉત્પાદનમાં નવું સંશોધન કરવું. હવે નવું સંશોધન કરો એટલે કંઈક નવી વસ્તુઓનો વિકાસ. તો ઉત્પાદનનું આયોજન કરવું અને ઉત્પાદનનું શું કરવું? સંશોધન. વસ્તુના વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી. હમણાં તમે પહેલું ભણ્યા માર્કેટિંગ સંચાલન, તો એમાં પહેલું હતું પેદાશ અથવા પેદાશ મિશ્ર. તો વસ્તુઓ કેવી બનાવે? રૂપ, રંગ, કદ, આકાર, છાપ, વજન, પેકિંગ આ બધી વસ્તુનો સમાવેશ થાય. ત્યારબાદ છે ટેકનોલોજીકલ તેમજ યંત્રોની યોગ્ય ગોઠવણી કરી. તમારી પાસે ટેકનોલોજી વાળા યંત્રો છે, નવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજીઓ લાવી. ત્યારબાદ છે યંત્રોની ગોઠવણી કરી કે ભાઈ ઉત્પાદન વિભાગ કઈ જગ્યાએ ગોઠવણી કરવામાં આવે છે, ભાઈ કાચા માલનો વિભાગ હોય ત્યાં હોય, એટલે યંત્ર વિન્યાસ એટલે લેઆઉટ એટલે યંત્રોની ગોઠવણી હોય. ત્યારબાદ છે ધંધાના સ્થાનની પસંદગી અને વિન્યાસનો નિર્ણય લેવો. ધંધાનું સ્થાન, હવે તમારે કોઈ પણ કંપની ચાલુ કરવી તો રેસિડેન્સી વિસ્તારની અંદર કંપની ચાલુ ન થાય, એટલે ધંધો ચાલુ ન કરી શકો. કેમ? પરમિશન નથી, સરકાર માન્ય અનલીગલી ગણવામાં આવે. કારણ કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હશે ત્યાં તમે કંપની શરૂઆત કરી શકો. વિન્યાસ એટલે યંત્રોની યોગ્ય તમે ગોઠવણી કરી શકો, એવા તમે નિર્ણય લઈ શકો કે ભાઈ આપણે માની લો કે સુરતની અંદર હોય તો સુરત જીઆઈડીસી વિસ્તાર હોય તો એવી જગ્યાએ તમે કંપની ચાલુ કરી શકો. ભરૂચ જીઆઈડીસી વિસ્તાર હોય તો એવી જગ્યાએ તમે કંપની ચાલુ કરી શકો. અંકલેશ્વર જીઆઈડીસી હોય તો એવી જગ્યાએ તમે ચાલુ કરી શકો. કેમ? ઇલીગલી છે, કાનૂની તौर ઉપર એની માન્યતા છે, પણ જ્યાં રેસિડેન્ટ વિસ્તાર હોય ત્યાં શક્ય નથી બનતું. ત્યારબાદ માલ સામગ્રી અને ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. ભાઈ તમારે ઉત્પાદન કરવાનું કીધું, ભાઈ 1 લાખ એકમનું ઉત્પાદન કરો, તમે 1 લાખ એકમ એમને બનાવી નાખશો? આ માટે તમારે પહેલા માલ સામગ્રી કરવી પડશે કે ભાઈ કાચો માલ લાવવો પડશે, સામે એટલા યંત્રો હોવા જોઈએ, સામે ઉત્પાદન કરવા માટે કર્મચારીઓ. જો આ બધા હશે ને, જો સંકલનમાં રહીને કામ કરશે તો ધંધાનો જે તે ધ્યેય હશે એ જે તે અંદાજ મેળવ્યો છે એ અંદાજ કેવો બનાવી દેશે? સફળ બનાવશે. ઉત્પાદન અંકુશ અને ગુણવત્તા અંકુશ રાખો. ઉત્પાદન અંકુશ એટલે નિયંત્રણ કહેવાય. વસ્તુ જે બને છે એ જ વસ્તુ તૈયાર થવી. ગુણવત્તા અંકુશ એટલે જે પ્રમાણે ગુણવત્તાસભર વસ્તુ બને એનાથી ઓછી ગુણવત્તાવાળી વસ્તુ ન બને, એક જ સરખી ગુણવત્તાવાળી વસ્તુઓ તૈયાર થવી જોઈએ, એટલે ગુણવત્તા અંકુશ કીધું. ખર્ચ અને પડતર અંકુશ, આ માટે ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તેવા કાર્યો કરો. પડતર અંકુશ, પડતર ઓછી આવે. માની લો કોઈ એક પેન બનાવતી કંપની છે, 5 રૂપિયામાં પેન તૈયાર થઈ જાય તો આ 5 રૂપિયામાં પેન તૈયાર થઈ જાય તો એની ઉપર હજી પડતર અંકુશ મૂકો. કેમ? ઈ પેન 4 રૂપિયા અને 80 પૈસામાં તૈયાર ન થાય, તો આને કહેવાય પડતર અંકુશ મૂક્યો કહેવાય. અને ઉત્પાદનની યોગ્ય જાળવણી માટે એને વૃદ્ધિ થાય. વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં વધારો થાય. હવે જે પેન 5 રૂપિયામાં બનતી 4 રૂપિયા અને 80 પૈસામાં બની જાય છે પેન, તો ઓછી પડતર અને વધુ ઝડપથી ઉત્પાદન થાય એવા કાર્યો કરવામાં આવે. ત્યારબાદ ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ કરવું. વૈવિધ્યકરણ, નવીનીકરણ. કાંઈક ઉત્પાદનમાં નવીનતા કરવી કે ભાઈ ઇલેક્ટ્રોનિક મશીનરી હતા જે વર્ષો પહેલા બનતા,
તો એની અંદર તમે જુઓ કે દિવસે ને દિવસે નવા નવા મશીનરી, નવા નવા મોડલ બહાર પાડે છે કંપનીઓ. કારણ શું? કે ઉત્પાદનમાં એ લોકો વૈવિધ્યકરણ, કંઈક નવીનીકરણ દાખલ કરે છે અને એનાથી કરતા પણ વધુ સરળતાથી કઈ રીતે કામ થાય એવી બધી પ્રવૃત્તિઓ કરે છે. તો અહીંયા આપણો ઉત્પાદન સંચાલનનો સવાલ પૂરો થયો અને અહીંયા આપણું પહેલું ચેપ્ટર પણ સમાપ્ત થયું.